तो शुरू करिए। हाँ चलो शुरू करते हैं। कौन करेगा पहले शुरू? I will start. ओके। The first question who dad ने पूछी, Dad, what's one moment in these 25 years that still makes you smile? 25 years મેં આજના જ કે ગઈકાલના રિમાઇન્ડર પોસ્ટમાં નાખેલું. It comes to 9,131 days which I have spent with Trupti. આજે 9,131 દિવસ છે એની હરેક મોમેન્ટ મેમરેબલ હતી. પણ આઈ વુડ લાઈક ટુ શેર વન ઇન્સિડન્ટ કે જ્યારે મારી તૃપ્તિ સાથે સગાઈ નહોતી થઈ. મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. આઈ વોઝ અરાઉન્ડ 21 years. એટલે જનરલી આપણા ગુજરાતી 30 વર્ષ પહેલાં બધા કે હવે છોકરી ગોતવા મળો, હવે તો છોકરા ભણીએ લીધા, હવે શી વાત છે. ને પછી આપણે સગાઈની ના પાડીએ એટલે લોકો બીજી વાતો કરવા મળે. એટલે ધેન લાઈક હું મારા મમ્મીને, હંસા કાકી છે, અમે બધા સાથે રહેતા, તો હું એમને કહેતો કે મારી ઈચ્છા છે હું 23 વર્ષે લગ્ન કરીશ ને આઈ વોન્ટ ટુ બીકમ અ ફાધર વેન આઈ એમ 25. તો આ એક વિશ હતી મારી. ને ઇનફેક્ટ 23 વર્ષે મારા તૃપ્તિ સાથે લગ્ન થયા. હું 25 વર્ષનો હતો ત્યારે મારા ઘરે હીર આવી ગયા. સો વાત હે ભાઈ, તાળીઓ થવી જોઈએ એમની માટે. મને લાગે છે ભગવાન પાસે માંગુ, ભગવાન 2 વખત તથાસ્તુ એમ 2 વખત કહ્યું. અરે આ 25 વર્ષમાં તથાસ્તુ જ કરે છે, હજી બીજા 25 વર્ષ કરે એવું આપણી ઈચ્છા લાગે. એવું આપણે ભગવાન પાસે માંગીએ છીએ. બટ ધેન the intention behind this, આ મેનિફેસ્ટેશન હું એટલે કરતો હતો કે હું હંમેશા એવું ઈચ્છતો હતો કે હું હજી યંગ હો ત્યાં મારા છોકરાઓ મોટા થઈ ગયા. એન્ડ હિયર ઇઝ હીત એન્ડ તીર્થ. આજે એ લોકો એન્જિનિયર થઈ ગયા છે. હવે એમના દે આર ઓલમોસ્ટ 23-24 years એન્ડ આઈ એમ ઓલમોસ્ટ 48 years. એટલે એક વાત મારે બધાને જ કહેવી છે કે ધીસ મોમેન્ટ આપણે જ્યારે પણ સાચા દિલથી, જેમ લાલો મૂવીમાં કૃષ્ણ ભગવાન કહે છે કે સાચા દિલથી માંગશો તો ભગવાન હંમેશા તમને હેલ્પ કરવા ધરતી પર ઉતરશે. તો તમે દિલથી કોઈ પણ મેનિફેસ્ટેશન કરશો તો એ ટ્રુ થશે. એનું જીતો જાગતો એક્ઝામ્પલ છે તૃપ્તિ અને મારા 3 બચ્ચાઓ. ક્યાં વાત. અને ખરેખર એ વસ્તુમાં હું કહીશ, મારે માનવું પડશે कि हमारे जो विकी जी है ना, इतने हैंडसम लगते हैं आज भी, क्योंकि दोनों बच्चों के साथ ईद और तीर्थ के साथ इनको खड़े रखेंगे, तीनों भाई लगेंगे. कितना लोगों माने छे हाँ के ना? ईद, यू एग्री? Yes, 100%. यस. तो હવે તે સવાલ પૂછ્યો વિકીજીને, તો હું પૂછીશ હવે તૃપ્તિને. ઓકે. સો જો હવે લગ્ન હોય ને, એમાં લગ્નનું ગાડું છે. આ બંને પાયા સાથે ચાલવાના જ છે. આજે 25 વર્ષ ભાઈ પૂરા કરે છે, તો આપણે એવી આદત પૂછીએ, એવી કઈ આદત વિકીમાં છે જે તમને બહુ ગમે છે? સિક્રેટલી યુ લવ. મને છે ને વિકીમાં એ વાતો કરવાની આદત બહુ ગમે છે અને વાતો કરવાની બહુ ટેવ છે. એટલે જ્યારે અમે ડિનર કરવા એક સાથે બધા એમ કહેવા માંગે હું વાતોડ્યું છું. બહુ સ્વીટ વાતો કરે છે. એમની વાતો એટલે એમ કહીને કે બહુ શીખવા મળે છે અમને. જ્યારે અમે ડિનર કરતા હોઈએ ત્યારે બચ્ચાઓને પણ ઘણું શીખવાડે છે, ઘણું શીખે પણ છે મારા બચ્ચાઓ. ક્યાંથી ખબર એટલા બધા વિચારો ક્યાંથી લઈ આવે છે કે રિયલી અમને સાંભળવાની પણ મજા આવે છે અને હું ઘણું બધું શીખું પણ છું એમના પાસેથી. થેન્ક યુ.
યસ, હું એવું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે આપણે સ્કૂલ કોલેજમાં જે ભણાવે છે ને એ આઈ ડોન્ટ થિંક સો લાઈફમાં કામ લાગે છે, પણ જે આપણા મા બાપ સંસ્કાર આપે છે, જે કેઝ્યુઅલ ઇનડાયરેક્ટ નોલેજ આપણને મળે છે, આ તમે જોતા હશો પૂનમબેન, ધીસ ઇઝ માય ફેમિલી, યસ યસ આ મારું ફેમિલી છે. હવે આમાં શું હોલમાં જગ્યા નથી, નહીં તો હજી બીજા ઘણા બધાને બોલાવવાના રહી ગયા છે એટલે જે આપણને ઇનડાયરેક્ટ નોલેજ મળે છે, જે સંસ્કારોમાં, જે આપણા ધર્મ ગ્રંથોથી મળે છે, એ જ આપણને કામ લાગે છે લાઈફમાં. સો જે મારા મમ્મી પપ્પાએ મને જે પણ સંસ્કાર આપેલા, આઈ ટ્રાય ટુ પાસ ઓન ટુ માય ચિલ્ડ્રન, સો દેટ એ પણ કાલે ઉઠીને મોટા થશે. હું કાંઈ આમ જ ડાન્સ નહીં કરતો રહીશ, મારી પણ ઉંમર વધશે, there will be a time where I will be dependent on my children also. Yes. So અગર એ લોકોને હું સારા સંસ્કાર આપીશ તો મારું ગળપણ પણ સારું જશે. So that is the only intention. One thing I must tell you about Vicky, કે ખરેખર એમની વાતો એવી હોય ને કે આપણે એમ લાગે કે હા તમે બોલો, અમે સાંભળ્યા જ કરીએ. Very true. તમે કહેશો ત્યારે અમે નહીં માન્યું, પણ મેં જ્યારે ફીલ કરીને ત્યારે મેં માન્યું છે, તો હું ચાહીશ એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર એટલું સરસ બોલે છે ને. હું એક વાત તો ચોક્કસ કહીશ કે આ દુનિયામાં છે ને આપણને બધા પાસેથી કાંઈ ને કાંઈ શીખવા મળે, તો જ્યાં આપણને સારું શીખવા મળે એ આપણે બધાએ શીખી જ લેવું પડે. ઓકે, નેક્સ્ટ રીડ. યસ, આનો આન્સર તો મારે પણ સાંભળવો છે. Dad, what do you admire the most about mom as a person? તૃપ્તિ, લાઈક મને હમણાં 2 દિવસ પહેલા જ મૈસૂરથી આવી. એ ટ્રેનિંગ, ઇન્ફોસિસની ટ્રેનિંગ માટે મૈસૂર છે સિન્સ લાસ્ટ 3 months. તો એ મને પૂછતી હતી કે પપ્પા ડિસ્ક્રાઇબ મમ્મા. એટલે હવે સી, મમ્મા ઇઝ નોટ અ પ્રોડક્ટ, આઈ કેનોટ ડિસ્ક્રાઇબ ઇન્ડિવિજ્યુઅલ, હ્યુમન બિંગ, બટ એટલા બધા એડજેક્ટિવ્સ મારા મનમાં આવતા હતા બીકોઝ આઈ હેવ સીન હર. અહીંયા આમંત્રિત બધા જ મહેમાનોને ખબર છે મારા મમ્મી પપ્પા નથી, મારા સાસુ સસરા પણ નથી. સો વી નીડ લોટ્સ ઓફ ગાઈડન્સ, વી નીડ લોટ્સ ઓફ મોરલ સપોર્ટ. આજે પપ્પા હતા તો મને યાદ આવે, મારે પિક્ચર જોવા જવું હોય તો હું પપ્પાને પૂછતો, પપ્પા આજે પિક્ચર જોવા જાઓ, નહીં ના પાડે તો કેન્સલ પણ કરતો. યસ, ધીસ ઇઝ ટ્રુ. ક્યા બાત હૈ. બટ હવે અચાનક જ્યારે એક્ઝેક્ટ લેવાઈ જાય છે ત્યારે અગર ફેમિલીનો સપોર્ટ ન હોય, એન્ડ હુ બેટર દેન યોર બેટર હાફ. આજે તૃપ્તિ હેઝ ઓલવેઝ સ્ટુડ બાય મી. દેર વોઝ અ ટાઈમ જ્યારે મારા મમ્મી વયા ગયા હતા, ત્યારે મને રાતના 3 વાગે ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ ના આવે તો એ મારા સાથે બેસતી ને 3 વાગ્યાથી અમે 7 વગાડતા, કારણ કે અગર હું જાગી જાઉં તો પપ્પા જાગી જાય તો કે શું થયું, ટેન્શનમાં છે. એટલે ધીસ વોઝ ધ પીરિયડ દેટ વી ફેસ્ડ, and Trupti was always with us. So she is a super woman for me. She is everything. I'm not saying કે અમે બધા કરણ જોહરના મૂવીના જેમ ઓનલી લવ જ હોય. અમારે પણ આર્ગ્યુમેન્ટ્સ હોય, ડિસ્કશન્સ હોય, ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય, but then we find a better way out of it and we learn from what incidents have happened in our lives. Thank you. તો એમાં સૌથી પહેલા સોરી કોણ બોલે જ્યારે ડિફરન્સ થાય ત્યારે? એકચ્યુઅલી તમારે સવાલની અંદરનો સવાલ છે. ઓફકોર્સ આપણે ક્રાઉડને જ પૂછી લઈએ. અચ્છા, તમને શું લાગે છે વિકી કે તૃપ્તિ પહેલા સોરી કોણ બોલતું હશે? ભાઈ તમારો જવાબ ખોટો છે. એકદમ ગલત છે. મતલબ કે બધી બાજુ હું છે ને, હું થોડું ફોરવર્ડ વિચારવા વાળો માણસ છું. આપણને ખબર હોય કે સાંજના પાછું સોરી કહીને સાથે જમવા બેસવું છે તો સવારના જ સોરી કહી દે તો દિવસ તો સારો જાય આપણો. ક્યાં વાત છે. તો આ યુનિવર્સલ રૂલ છે, પતિ પત્નીની કોઈની પણ ભૂલો હોય સોરી કોને બોલવાનું? પતિએ જ બોલવાનું, શું કેવી જીવ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. Again, one question for you, Dad. What's one thing that mom does that makes your day feel better? અગેન મેં કીધું એમ, વી આર નોટ અ યશ ચોપરા ઓર અ કરણ જોહર મૂવી જ્યાં ખાલી લવ જ દેખાડવામાં આવે છે. અમારે લોટ્સ ઓફ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય છે. આઈ એમ અ વેરી સ્ટ્રોંગ હેડેડ પર્સન. આઈ હેવ માય ઓપિનિયન્સ એવરીવેર. ને હું ચૂપ બેસું એમાંથી છું ને, તમને લોકોને હમણાં પૂનમબેને પણ કીધું આપણે બોલવા તો જોઈએ છે.
સો આઈ હેવ અ ઓપિનિયન એવરીવેર. હવે એ જરૂરી નથી કે બધા એગ્રી કરે. હવે દેન ધેર આર ડિફરન્સીસ, બટ આઈ હેવ સીન ઇટ ઇન્યુમરેબલ ટાઈમ્સ. હજારો વખત મેં જોયું છે કે ક્યારે પણ કોઈ પણ ડિફરન્સ હોય તો the next day morning she wakes up and she behaves as if nothing has happened. કાંઈ થયું નથી એ રીતના અમે નવો દિવસ સ્ટાર્ટ કરીએ છીએ. સો નો મેટર વોટ એવર ફ્રસ્ટ્રેશન આઈ હેવ ઓ હાઉ મચ એંગર આઈ હેવ, પણ એની એક સ્માઇલ જોઈને એ બધું ડિઝોલ્વ થઈ જાય છે એન્ડ દેન વી મૂવ ઓન. સો જે તૃપ્તિમાં જે લેટ ગો કરવું, લેટ અસ મૂવ ઓન યાર, આવું બધું તો થયા કરે. આપણે આ બધામાં ટાઈમ નાખશું તો બીજું ક્યારે કરશું? As everybody knows, I have lots of responsibilities on my shoulders. So this is one quality of Trupti which I dearly love. કે she moves on. એ કોઈ પણ વસ્તુ પકડી નથી રાખતી. ઓકે, વાહ. ભાઈ એટલી બધી ક્વોલિટી છે ને, વાતોમાં તમારા જે વખાણ કરી રહ્યા છે ને અત્યારે તો મને મજા આવી રહી છે. અને આમ દામ શો તમને બી બહુ મજા આવશે, કારણ કે એક જ દિવસમાં પતિ પાસેથી આટલા બધા વખાણ સાંભળવા એટલે આપણો દિવસ બની ગયો. તો હવે નેક્સ્ટ સવાલ પૂછીએ આપણે તૃપ્તિને. એમ તો આપણે છે ને કોઈને પણ ફર્સ્ટ ટાઈમ જોઈએ ને તો આપણી એક છબી બની જાય માઇન્ડમાં. તો એવી ફર્સ્ટ થિંગ કઈ હતી જે તમે નોટિસ કરી વેન યુ ફર્સ્ટ સો હિમ? તમે વિકીને જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયા ત્યારે તમે સૌથી પહેલા એમની માટે શું નોટિસ કર્યું? મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયા ત્યારે મારા સસરા અંકુર ચલાવતા હતા. ત્યારે વિકી ગરબા રમતા હતા. તો શું ગરબા રમતા હતા. ઓકે, અમારા મહેશભાઈ આખું સર્કલ એકલું ધંધુક્યા. ઓકે. ત્યારે મેં એને ફર્સ્ટ ટાઈમ જોયા ત્યારે મેં આમ ભગવાનને આમ કહીને આમ પ્રે કર્યું કે હે ભગવાન, મને આ વિકી મળે, મારી લાઈફમાં મને આ છોકરો આવે. અને જે 25 વર્ષમાં સિરિયસલી મને ભગવાનના આશીર્વાદ મળ્યા પણ છે. જે મેં માંગ્યું છે મને મળ્યું પણ છે. અને આજે જો અમે બંને સાથે પણ છીએ. ભગવાન સાથે છીએ 25 વર્ષથી. પહેલી વખત એમણે જોયો અને એ છોકરો માંગ્યો એટલે ભગવાને કીધું તથાસ્તુ. પછી બીજી વખત આમણે કીધું તો ભગવાને 2 વખત કીધું તથાસ્તુ. ભાઈ બસ હવે ભગવાનને અમારી માટે પણ રાખજો થોડા. God has been very kind. પણ રિયલી કહેવાય છે કે જે પ્યોર સોલ હોય ને, ભગવાન હંમેશા એને જ માંગ્યું આપે છે. એવું નથી કે અમે બધા માંગવાના હોઈએ અને મેનિફેસ્ટ. હકીકત છે. જો મેનિફેસ્ટ ને બધા જ કરે, એવું નથી કે બધા પોતપોતાની રીતે મેનિફેસ્ટ કરતા હશે, પણ મળે છે ને બહુ રેર લોકોને. જે માંગ્યું હોય ને એ જ મળે. તો એમાં યુ આર રિયલી વેરી લકી. So that was the first thing you noticed about Vicky when you met him. Now again one question હું તમને જ પૂછીશ કે એવું છે ને કે પતિ પત્ની એ છે ને એકબીજા સાથે જોડાયેલા એ રીતે હોય ને કે સોઈ અને દોરો અલગ જ ન થઈ શકે. તો વિકીનો તમારી એવી મોમેન્ટ્સમાં કેવો સપોર્ટ રહ્યો જ્યારે તમને સૌથી વધારે એમની જરૂર હતી ત્યારે એમણે તમારો સાથ કઈ રીતે આપ્યો છે? વિકી હરેક સુખ દુઃખમાં, સારા દિવસોમાં, ખરાબ દિવસોમાં મારા સાથે ને સાથે જ હોય છે. આમ કહીને અમારા ધંધુકિયા પરિવારનો એક આમ બેકબોન છે. She got a little bit emotional. Let me try to explain. કે આજે હું, મારું ફેમિલી તૃપ્તિ છે, મારી 2 બહેનો છે, 3 બાળકો છે, મારો ભાઈ વિજય એન્ડ ધ એન્ટાયર ધંધુકિયા ફેમિલી. I try to give them that security, that social support. ભગવાનની દયાથી આજ સુધી એવું કંઈ કરવું નથી પડ્યું આપણે કે, પણ વી ઓલવેઝ ટ્રાય ટુ ગીવ ધેમ ધેટ સ્ટ્રેન્થ કે છોકરાઓ તમારે જે કરવું હોય લાઈફમાં કરો, હું બેઠું છું ને. તો સેમ વિથ તૃપ્તિ. તૃપ્તિ જ્યારે એના મમ્મી પપ્પાના ઘરે હતી, અહીંયા બધા જ લોકો, એમનું માવતર પણ અહીંયા છે, એમની બહેનો પણ અહીંયા છે, એમની માસીઓ બધા મને દેખાય છે અહીંયા. તો એવરીબડી ન્યૂ તૃપ્તિ. ને જ્યારે એ ધંધુકિયા ફેમિલીમાં આવી ત્યારે જે એનો ટ્રાન્સફોર્મેશન થયો હતો, તો ઇટ વોઝ ઓનલી પોસિબલ બિકોઝ શી વોઝ રેડી ટુ ડુ ઇટ. આજે તૃપ્તિ પોતે એની કાર ચલાવે છે, મારી એક સ્કૂલ ચલાવે છે.
ઇટ્સ નોટ દેટ તૃપ્તિ નહીં ચલાવે તો હું બંધ કરી દઈશ, પણ મારે તો એટલું મારું લોડ ઓછું થઈ ગયો કામનું. ઓફકોર્સ. So we are like the two tires of a bicycle. We are always together. એક ટાયરથી તો સાયકલ ચાલવાની નથી યાર. So I guess એ જ હું કહેવા માંગતી હતી. બધી કહેતા ઇમોશનલ થઈ ગયા કેમ કે આ બધી મોમેન્ટ્સ છે જે ઓફકોર્સ મેલ એવું નથી હોતું કે પતિ ઇમોશનલ નથી હોતા, એ લોકો આપણાથી વધારે ઇમોશનલ હોય છે, પણ કદાચ એ રડી નથી શકતા એટલે આપણને એમ લાગે કે એ લોકો ઇમોશનલ નથી હોતા, પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો એ લોકો જેટલું ઇમોશનલ બીજું કોઈ નથી હોતું. અને એવા સમયમાં જ્યારે પત્નીનો પણ સાથ મળે ને તો ભાઈ ક્યાં વાત હે. તો આ બંને એકબીજાના પૂરક દિયા ઓર બાતી કહી શકાય એવી જોડી અહીંયા છે. જોરદાર તાળીઓ થાય છે એમની માટે. એન્ડ ઓવર ટુ યુ વી નેક્સ્ટ ક્વેશ્ચન. યસ. સો આ બંનેઓને આન્સર કરવાનું છે. ડિસ્ક્રાઇબ યોર પાર્ટનર ઇન વન વર્ડ. સ્ટાર્ટ વિથ ધેટ. Trupti in one word is my heartbeat. એ મારી ધડકન છે. હજી ધડકન વગર દિલ નહીં ચાલે અને દિલ વગર હું નહીં ચાલું. એટલે ટુડે વોટ એવર આઈ એમ નોટ સેઇંગ આઈ એમ વેરી સક્સેસફુલ ઇન માય લાઈફ, બટ હું આજે જે છું એ મારા ફેમિલીના સપોર્ટથી છું. એન્ડ નન અધર દેન તૃપ્તિ. આજે શી ઇઝ ધ વન હુ બેર્સ ઓલ માય tantrums. She tolerates all my frustrations. આજે if I am frustrated, so I will not be telling you. ભલે તમે મને ઓળખતા હશો એમ અહીંયા બધા જ મહેમાનો છે, Of course. બધા મારા વેરી ક્લોઝ ફેમિલી છે. Yes. હું રાતના 12 વાગે ફોન કરીશ તો આમાંથી કોઈ ના નહીં પાડે, આવશે દોડીને, શું થયું વિકી? તો ધીસ ઇઝ વોટ માય ફેમિલી ઇઝ. પણ જે મારા બેડ ડે સાચવવાના હશે એમાં તો તૃપ્તિ જ સાથ આપશે. સો શી ઇઝ માય હાર્ટ બીટ, માય ધડકન. ધીસ ઇઝ વોટ આઈ લાઈક ટુ ડિસ્ક્રાઇબ હર ઇન વન વર્ડ. ખરેખર એવું કહેવાય કે પ્રેમ તો આપણે બધાને કરી શકીએ, પણ ગુસ્સો જેના પર કરીએ ને આપણે રિયલમાં લવ એનાથી જ કરતા હોઈએ છીએ. સો એક સવાલ પૂછીએ આપણે હીર તરફથી. એમ તો જવાબ દેવામાં એક્સપર્ટ અમારા વિકી છે, તો એક સવાલ ઉનકે लिए हो जाए. તમારી ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ કઈ છે એઝ અ કપલ? જો જીવનમાં છે ને કેટલા બધા પડાવ આવે, પણ આપણે બે એક હોઈએ ને તો દુનિયાની કોઈની તાકાત નથી કે આપણને હરાવી શકે. કારણ કે લાઈફમાં છે ને એવા ઘણા બધા ચડાવ આવે, ઉતાર આવે કે આપણને ત્યારે જરૂર પડે કે હા એઝ અ પતિ હું બ્રેકડાઉન થઈ રહ્યો છું અથવા એઝ અ પત્ની હું બ્રેકડાઉન થઈ છું, પણ એઝ અ ટીમ વી આર નેવર બ્રેકિંગ અપ. મતલબ એઝ અ ટીમ આપણે કોઈ દિવસ તૂટતા જ નથી. એઝ અ ટીમ આપણે એકબીજાનો હાથ પકડીને તો આપણે સ્ટ્રોંગ રહી શકીએ છીએ. તો વોટ ઇઝ યોર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ એઝ અ કપલ? As a couple, I guess she understands me very nicely. મને બહુ સારી રીતના સમજી શકે છે. And so I also try to understand her, though I am not as good as she is. But તમે જેમ રાઇટલી વર્ડ કીધું કે અમારી એક ટીમ છે. સી આઈ એમ અ ડાય હાર્ડ ક્રિકેટ ફેન. મારી હરેક વાતમાં ક્રિકેટ આવશે. સચિન તેંડુલકર ને વિરાટ કોહલી વગર તો યાર જમવાનું ન થાય અમારે. આજે વિરાટ કોહલી એકલે હાથે મેચ નહીં જીતાડી શકે. એને પણ જસપ્રીત બુમરાહ જોશે, એને પણ રોહિત શર્મા જોશે. તો મારા માટે આજ બુમરાહ છે, આજ રોહિત શર્મા છે, અગર હું વિરાટ કોહલી છું તો. Round of applause for my parents, please. क्या बात है, जोरदार तालियां. So our strength is our teamwork, right? આજે હજી મારે ઘણું બધું બોલવાનું આવશે આગળ. આઈ ગેસ તમે બોર નહીં થતા હો, ને થતા હો તો આઈ કાન્ટ હેલ્પ ઇટ. આજે થોડું મને ટોલરેટ કરી લેજો. બટ આ આખો પ્રોગ્રામ મારા બાળકોએ સેટ કર્યો છે. Yes. જો એ લોકોને કંઈક પેમેન્ટ કરવાનું હોય તો કે પપ્પા આટલા જીપે કરી દો, તો આઈ ડુ ઇટ. એ લોકો મને ગાઈડન્સ. આજે એ લોકોએ સ્પીચ આપી પૂનમભાઈ. મેં કીધું મને સંભળાવો તો ખરા, પ્રેક્ટિસ તો થાય તમારી. તો ત્રણેય ખીજાણા મને. એન્ડ આઈ વોઝ લાઈક હું કોઈનું ન સાંભળું, પણ મારે ચૂપ થઈ જવું પડ્યું કે અમારા માટે કાંઈક તો સરપ્રાઈઝ રહેવા દો. સો ધીસ ઇઝ વોટ. આજે મારા મમ્મી પપ્પાનો વિડીયો છે. આ હીટ મારો સન, હી હેઝ વર્ક ડે નાઇટ ઓન ધેટ કે નહીં આપણી ઈચ્છા છે કે બા દાદા આપણા સાથે આવે, નાના નાની આપણા સાથે આવે. સો એ વિડીયો બનાવવામાં
હીતે એટલી જાન નાખી છે, અમારા તેજથી એક્ઝામ્સ ચાલે છે, પણ એ એક્ઝામ સાથે પણ બિચારો ડાન્સ કરે, મોઢું બગાડતો કહે યાર ફટાફટ કરો મારે સ્ટડી કરવું છે. આ હીર મૈસૂર હતી, 2 દિવસ પહેલા આવી, કાલે સવારની ફ્લાઇટમાં પાછી મૈસૂર જાય છે. બટ ધેન આટલો આ મેગ્નિટ્યુડનો પ્રોગ્રામ કરવામાં ધ ચિલ્ડ્રન હેવ વર્ક. ધીસ ઇઝ ધ થિંગ યુ અર્ન રિયલમાં. આપણે ગમે એટલા પૈસા કમાવી લઈશું, ગમે એટલી મિલકત હશે, ગમે એટલા બંગલો હશે, ફ્લેટ હશે, પણ આ મિલકત છે ને બહુ રેર લોકો પાસે હોય છે કે આપણો એક અવાજ અને આપણા દીકરા અને દીકરીઓ હાજર થઈ જાય ને આપણી માટે અને જી જાન આપી દે. હું ટ્રસ્ટ મી આમ ઓન સ્ટેજ અને હું એ વાત કહી રહી છું કે હું જ્યારથી અહીંયા આવી છું એ ત્રણેયને જોઈ રહી છું. એજમાં ભલે નાના છે પણ એમની ફિલિંગ્સ કેટલી બધી હશે કે અમારે મારા મમ્મી પપ્પા માટે આ બધું કરવું છે, અને હું જોઈ રહી છું એ લોકોને એ બધી વસ્તુ કરતા. એટલે હું ચાહીશ આ બંને માટે તો આપણે તાળીઓ વગાડવાના છે, પણ ત્રણેય બચ્ચાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આજે 25 વર્ષ પહેલાની મોમેન્ટ્સ આપણી સાથે એમના ત્રણેય બાળકો આજે જીવી રહ્યા છે, ખરેખર પોતાના માતા પિતાની 25 વર્ષની સફર જીવી રહ્યા છે. તો એક સિમ્પલ પ્રપોઝલ કરીને આપણે કોફી વિથ વિક થ્રુ કમ્પ્લીટ કરીશું. ઓકે, સો એઝ યુ નો વિકી એક્સપર્ટ છે એમાં, તો શરૂઆત એમનાથી કરીશું. પ્રપોઝ તો મેં આજ સુધી કોઈને નથી કર્યું, સો આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રપોઝ. બટ મને ગાવાનો બહુ શોખ છે. હવે નિલેશભાઈની હાજરીમાં ગાવું એટલે ઇટ ઇઝ અ ખરાબ ના લાગે નિલેશભાઈ, બટ લેટ મી ગિવ ઇટ અ ટ્રાય. તૃપ્તિ માટે 2 લાઈન ગાવા માંગુ છું. This was not planned, right? Some unplanned things are पहली नजर का एहसास है तू, पहली नजर का एहसास है तू, बुझ के भी बुझ ना पाई वो प्यास है तू, तू ही मेरी पहली ख्वाहिश, तू ही आखिरी है, तू मेरी जिंदगी है, तू मेरी हर खुशी है. क्या बात है. તો હવે આપણે જવાબ આપીએ. ગાઈને ના આવવું હોય તો કાંઈ વાંધો નહીં, સિમ્પલ 3 ગોલ્ડન તેને વર્ડ. ગૌરવ કેટલું બધું બોલ્યું. ચલો આજનો દિવસ છે તો તમે કહો, અમે બધા તમારો સાથ આપીશું. તમારું ફેવરેટ સોંગ કયું છે એમની માટે? ફેવરેટ સોંગ. હા, જો એમને ખબર છે બધી. તો આજે પણ થઈ જાય. હિયર વી ગો. जब कोई बात बिगड़ जाए